10 મે 2026ના રોજ કચ્છના ખેડૂતો માટે આજની વિશેષ કૃષિ સલાહ અને સાવચેતીના સૂચનો નીચે મુજબ છે। કચ્છમાં તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો હોવાથી આજે ખેડૂતોએ જમીનમાં મલ્ચિંગ એટલે કે આવરણ કરવા પર ભાર મૂકવો જોઈએ। ઉનાળુ પાકો અને ફળઝાડની ફરતે સૂકું ઘાસ, પાંદડા કે પાકની પરાળ પાથરવાથી જમીનનું તાપમાન નીચું રહે છે અને ભેજ લાંબો સમય જળવાઈ રહે છે, જેનાથી પિયતની જરૂરિયાત 20-25% જેટલી ઘટાડી શકાય છે। ખાસ કરીને શાકભાજીના પાકોમાં આ પદ્ધતિ અત્યારે આશીર્વાદરૂપ સાબિત થશે। મગ અને અડદના પાકમાં જો અત્યારે કાપણીનો સમય નજીક હોય તો છેલ્લું પિયત આપીને જમીનને વધુ પડતી સૂકી ન થવા દેવી જેથી શીંગો ફાટી જવાની સમસ્યા ન સર્જાય। ખારેક અને કેરીના બગીચામાં હવે ફળ પાકવાની અવસ્થાએ પહોંચી રહ્યા હોવાથી ઝાડ પરથી ફળ ઉતાર્યા પછી તેનું ગ્રેડિંગ અને પેકિંગ સીધું ખેતરમાં તડકે કરવાને બદલે ઠંડા અને છાંયાવાળા સ્થળે કરવું, જેથી ફળની શેલ્ફ લાઇફ ટકી રહેવાની ક્ષમતા વધારી શકાય। પશુપાલકો માટે ખાસ સલાહ છે કે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પશુઓને દિવસમાં ઓછામાં ઓછું 3-4 વાર ચોખ્ખું અને ઠંડુ પાણી પીવડાવવું। જો પશુઓના શરીરમાં ગરમીનું પ્રમાણ વધતું જણાય તો તેના માથા પર ભીનું કપડું રાખવું અને પશુઓના રહેઠાણની આસપાસ લીલા પડદા કે કંતાન લગાવીને ઠંડક જાળવવી। ખેતીના ઓજારો અને મશીનરીનો ઉપયોગ કરતા ખેડૂતોએ બપોરના સમયે એન્જિન વધુ ગરમ ન થાય તેનું ધ્યાન રાખવું અને સમયાંતરે રેડિએટરમાં પાણી ચેક કરતા રહેવું।